મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નું આ ભાઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું, પરંતુ આ ભાઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કર્યું, ઓપ્ટ આઉટ કર્યું છે ભાઈ. અને આ ભાઈ ઓલરેડી છે ને કંડક્ટરમાં જોબ કરે જ છે ભાઈ. અને માતાજીની દયાથી આ ભાઈને સીસીએ બી ગ્રુપમાં સારામાં સારી પોસ્ટ ઉપર આ લાગવાના છે ટૂંક સમયમાં. એટલા માટે ઓપ્ટ આઉટ કરી જ નાખ્યું છે ભાઈ આ ભાઈ, બરાબર. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવા ગયા. અને આપણે આ ભાઈનું મૂળ છે માર્ગદર્શન લેવા માટે જ વિડીયો બનાવ્યો છે. આ બે ભાઈબંધ દેખાય છે ને, ભવિષ્યના પોલીસ કોન્સ્ટેબલ છે ભાઈ. પરંતુ આ ભાઈને આપણે કઈ રીતે તૈયારી કરી એનું માર્ગદર્શન લઈએ. મોટા ભાઈ, તમે કેટલા વર્ષ તૈયારી કરી હતી? 5 વર્ષ તૈયારી કરેલી. અને હજી ચાલુ જ છે, તૈયારી મૂકી નથી. અને તમે કેટલી કલાક વાંચતા પેલા? લગભગ 8-10 કલાક તો વાંચવું જ પડે કોઈ પણ પરીક્ષા માટે. રેગ્યુલર વાંચવાનું? રેગ્યુલર વાંચે જ રાખવાનું, કેમ કે એમાં એવું હોય કે આપણો જો વચ્ચે બ્રેક પડી જાય તો લિંક તૂટે, એટલે પાછું પહેલેથી ચાલુ કરવું પડે. એટલે જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી ચાલુ જ રાખવાનું. તમે કેટલી વાર અસફળ થયા છો પરીક્ષામાં આપે ત્યારે? લગભગ ઘણી વાર પેલા શરૂઆતમાં બધી પરીક્ષા આપતો ત્યારે એમાં 1 માર્ક, અડધો માર્ક એમ એવી રીતના માર્ક ઘટતા, પણ તોય આપણે તૈયારી ચાલુ રાખેલી. મેં હાલમાં કેટલી તમે પરીક્ષાઓ પાસ કરી નાખી છે? હાલમાં 4-5 જેવી પરીક્ષાઓ પાસ થઈ ગઈ છે. તમારે આપણે સીસીએ ગ્રુપમાં કે બી ગ્રુપની પરીક્ષા પાસ કરી, એમાં કેટલા માર્ક છે તમારે? મારે 145 માર્ક છે ને એમાં સારો એવો વિભાગ કચેરી મળી ગઈ છે. આપણે એસપી અને આઈજી ની કચેરી આવે એમાં આપણું પોસ્ટિંગ થઈ ગયું છે. તમે પોસ્ટિંગ થઈ જાય તો પાછા વિદ્યાર્થીની જેમ હું સેવા કરું એમ તમે કરજો પાછા. ચોક્કસ. તમને મારું કામ કેવું લાગે છે? બધા વિદ્યાર્થી માટે સારામાં સારું ફ્રીમાં સેવા લાવું તો બહુ તમે વિદ્યાર્થી માટે બહુ સારું કામ કરી રહ્યા છો કે વિદ્યાર્થી સુધી માહિતી પોગાડો છો બધી સાચી. અને ઘરે તૈયારી કરાય કે પછી એકેડેમીમાં જવાય? તમારે શરૂઆતમાં તમારા ઉપર કોન્ફિડન્સ ન હોય તો એકવાર કોશિશ કરી જોવાય કે ભાઈ આપણથી થાય છે કે નહીં. જો તમારામાં કેપેસિટી હોય તો બને તો ઘરે જ તૈયારી કરવી સારી, વધારે એકેડેમી કરતા. એટલે આ ભાઈ નું કેવું એમ છે કે ઘરે જ તૈયારી કરાય ભાઈ. એકેડેમીમાં કરતા યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે ભાઈ. એવું નથી કે એકેડેમીમાં જવું પડે, યુટ્યુબમાં ઘણા બધા છે. અને ભવિષ્યમાં જે લોકો પાસ થઈ ગયા છે પોલીસ કોન્સ્ટેબલ ની કોઈક વિદ્યાર્થી તૈયારી કરતું હોય તો પોલીસ કોન્સ્ટેબલ જે પાસ થયા હોય એ લોકોની પાસે માર્ગદર્શન લઈ. અને જે લોકો ફોરેસ્ટમાં પાસ થયા હોય તો એ લોકો ફોરેસ્ટ નું માર્ગદર્શન લઈ. અને જે લોકો વનપાલમાં ભવિષ્યમાં પાસ થઈ ગયેલા હોય એ લોકોની પાસે વનપાલ નું માર્ગદર્શન લઈને તૈયારી કરે. ગાઈડલાઇન્સ બધા વિદ્યાર્થી લઈ. તમે જે સીસી ગ્રુપ બી ની તૈયારી કરી છે તો કઈ રીતે તૈયારી? તમારી જેવા વિદ્યાર્થી પાસેથી જો વિદ્યાર્થી સપોર્ટ કરે તો આ એકેડેમી વાળા જે વિદ્યાર્થીના પૈસા લૂંટે છે તો એ બધાના ધંધા બંધ થઈ જાય. તમારું શું કેવું છે આના? ક્યાં બરાબર છે? બરાબર છે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે વિષયનું માર્ગદર્શન જોતું હોય ફ્રીમાં મળી રહે છે બધી, અને સારી ક્વોલિટીનું જ હોય છે. એટલે એમાંથી આપણે તૈયારી કરી શકાય. અને એવું કઈ જરૂરી નથી કે આપણે કોચિંગ ક્લાસની થી તે પાસ થવાય. ઘણા વિદ્યાર્થીઓ એમના ઘરે તૈયારી કરી મારી જેમ પાસ થઈ ગયેલા છે. તમે સારું કહેવાય કે કંડક્ટરમાં જોબ કરો છો અને પોલીસ કોન્સ્ટેબલમાં છે એ ઓપ્ટ આઉટ કર્યું છે ભાઈ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ ભાઈને હતું પરંતુ કરાવવા નથી ગયા ભાઈ. તમારે કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન? 18 તારીખે બીજા દિવસે જ હતું. બીજા દિવસે 18 તારીખે આ ભાઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો આ ભાઈ ઓપ્ટ આઉટ કર્યું છે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા નથી ગયા. અને ઈ ભાઈને 140 માર્ક હતા હો પોલીસ કોન્સ્ટેબલમાં. પેપર કેવું હતું તમને બધાને ખબર જ છે. અને બીજું તો આ ભાઈને સીસીએ બી ગ્રુપમાં 145 માર્ક છે ભાઈ. હવે આ ભાઈને છે ને 141 માર્ક છે પોલીસ કોન્સ્ટેબલમાં, બરાબર. ભવિષ્યના પોલીસ કોન્સ્ટેબલ જ છે અમારી જેમ, મારી જેમ, આ ભાઈની જેમ. અને આ ભાઈ છે, તમે મોટા ભાઈ ઘરે તૈયારી કરી, મોસ્ટ ઓફલી એકેડેમીમાં પહેલા ગયા છો, પરંતુ એકેડેમી કરતા તમને ઘરે તૈયારી કરી. તમે કેટલા વર્ષથી તૈયારી કરતા? હું 1-1.5 વર્ષ. 1.5 વર્ષથી તૈયારી કરતા હતા. તો તમારું સારું કહેવાય કે તમારે 141 માર્ક આવ્યા. તમે ધ્યાન વધારે દીધું હશે અને સફળતા તમને વહેલા મળી ગઈ. સમજાય? અમુક ના નસીબ ઉપર હોય એવું નથી. અમુક નું માઇન્ડ હોય, કોક નું રનિંગ માં સારું હોય અને કોક નું છે બરાબર રનિંગ માં સારું ના હોય પણ લેખિતમાં બહુ સારામાં સારું હોય. એવું પણ બધા સાથે થાય છે. આ ભાઈને છે જો 1.5 વર્ષમાં સફળતા મળી ગઈ એટલે સારું કહેવાય. એના નસીબ પણ સારા છે અને આ ભાઈને ઓલ ધ બેસ્ટ. અને બીજું તો આ ભાઈને 120 માર્ક થાય છે ભાઈ. તમારે મોટા ભાઈ તમે કેટલા વર્ષ તૈયારી કરી? મારે આ બીજું વર્ષ હતું. આ પેલા કોન્સ્ટેબલ દીધેલી, એમાં અસફળ થયેલો. પછી આ બીજી કોન્સ્ટેબલ દીધી તો એમાં 120 માર્ક થાય છે. પછી આગળ જોઈએ કેમ થાય છે. આ વખતે તો તમારું હું માનું છું ત્યાં લગી 120 માર્ક છે. તમારું ઓબીસી વાળાનું 109 માર્ક અટક્યું છે. તો હું માનું છું ત્યાં લગી એસઆરપી તો છેલ્લે મળી જ જવાની છે તમને. કે તમે માર્ક સારા જ કહો ભાઈ. અત્યારે 120 તો ઠીક છે, 110 પ્લસ વાળા ને કારણ કે સારા જ કહેવાય ભાઈ. કારણ કે પેપર ઉપર આધાર છે, સમજાય છે. કારણ કે અમુક છે બરાબર જનરલ વાળા છે, જે લોકો એ જનરલ વાળાને બહુ ઊંચું જાય છે એવું લાગશે, બરાબર. કારણ કે મોસ્ટ ઓફલી 150 ઉપરના ઘણા બધા મળ્યા છે મને. અને બીજું
તો હું જે કહેવા માંગુ છું બરાબર, કારણ કે ઈડબ્લ્યુએસ નું છે ખાલી 94 અટકેલું છે, પણ હવે એ નસીબની વાત છે બરાબર. એટલે ઓબીસી વાળાને થોડોક મારો એમ કેવી થઈ જાય, કેમ કે 109 અટક્યું છે. અને બીજું તમે શું કહેવા માંગો? હું એમ કહેવા માંગુ છું કે અમારે અત્યારે આ વિદ્યાર્થીને કહેવા એ માંગીએ છીએ કે બને ને એટલે તમારા આજુબાજુ તમને કોઈક જાણ હોય કે આ ભાઈને સીસી ગ્રુપમાં અથવા કોઈ બીજી કોઈ એક્ઝામમાં માર્ક થતા હોય ને પોલીસ કોન્સ્ટેબલમાં પણ સારા માર્ક થતા હોય તો એ લોકો કોન્સ્ટેબલમાં ડીવી કરાવવા ન જાય, ઓપ્ટ આઉટ કરી લે. ભાઈ અમારા બધા એટલે વિદ્યાર્થીઓનું main એવું જ કેવું છે કે બધા ઓપ્ટ આઉટ કરે. આ ભાઈનું પણ એવું જ કેવું છે. જેથી કોઈ બીજા વિદ્યાર્થીઓ કોઈક બોર્ડર ઉપર રહી જતા હોય, કોઈક આપણી જેમ મિડલ ક્લાસ માંથી આવતો એ વિદ્યાર્થીનો વારો આવી જાય તો એની જિંદગી બની જાય એમ. આ ભાઈ એ જ કહેવા માંગે કે કોઈ નિમ્ન વર્ગનો હોય, તમારા સમાજનો જ હોય અથવા બીજા કોઈ પણ સમાજનો હોય, એવું નથી. સમાજ વિદ્યાર્થી હોય ને ભાઈ, સમાજ માટે ન હોય. વિદ્યાર્થી પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલમાં દે તો બધા સમાજના જ દેવાના છે ભાઈ. એવું નથી કે એક જ સમાજનો દેવાનો છે પરીક્ષા આ સમાજના લે આમને, એવું ન હોય. તમારી કેટેગરી વાઇઝ તમારી જગ્યા ફાળવવી હોય. તમારા સમાજની જગ્યા કોઈ લેવાનું નથી બીજો, પરંતુ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો એટલે બિચારા બીજો ગરીબ વર્ગનો નિમ્ન વર્ગનો કોઈ વિદ્યાર્થી હોય બિચારા તો ઓછા માર્ક હોય, તૈયારી ઓછી હોય તો એ લોકોને જોબ મળી જાય. જેમ આ ભાઈને 140 માર્ક છે, આ ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે તો બિચારા બીજો રહી જાય ને ગરીબ માણસ. એટલે આ ભાઈનું ખૂબ સારું છે કે આપણે ઇન્ટરવ્યુ જે ભાઈ લઈ કે બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. તમારે કઈ કેવું છે મોટા ભાઈ? હવે બીજું તમારે કઈ કેવું છે? બીજું કે અમે ત્રણેય મિત્રો ગ્રુપ સ્ટડીમાં એટલે અમે ઘણા મિત્રો હતા અને એમાં ઘણા લાગ્યા છીએ. તો પહેલી વાત તો એ કે જેમ તમે લાઇબ્રેરી જોઈન કરો તો ત્યાં તમે આજુબાજુનું વાતાવરણ જુઓ, ત્યાં એવા મિત્રોને પસંદ કરો કે તમે ગ્રુપ સ્ટડી કરો એમ તમને વધારે ફાયદો થાય. અમે આ 3 મિત્રો સાથે જ હતા. હજી બીજા પણ 3 થી 4 મિત્રો છે, એ પણ લાગી ગયેલા છે. 1-2 છે એ કંડક્ટરમાં છે, બીજા પણ ડીવી કરાવવા ગયેલા છે, અમુક એક ડીવી કરાવી નાખ્યું છે. તો એવા અમારા સર્કલમાં અમે માનું તો 10 થી 12 જેવા મિત્રો હતા. તો એમાંથી 8 થી 9 સક્સેસ થયા છે આ વર્ષે. અને મારે કેવું છે ખબર છે, તમે જે આ ભાઈએ કીધું કે ડાયરેક્ટ તમને સફળતા ન મળે. હું 5 વર્ષથી તૈયારી કરું છું ભાઈ. પેલા મેં લગભગ 2017 મેં ભાવનગરમાં જે ભરતી હતી આર્મીની ભાઈ, 17-18 હતી બરાબર, એ મેં પાસ કરેલી છે. પણ હું ઓર્ડરે પડ્યો ઘરે, પણ હું ગયો નહીં. એ મારી મોટી ભૂલ છે ભાઈ. એટલે જે મળતું ને ત્યારે લઈ લેવાય. મેં કીધું પાછી બીજી પાડી નાખશું એમ મારી. પરંતુ પછી મેં 2022માં પોલીસ કોન્સ્ટેબલ એમાં ફેલ થયો ભાઈ. 2022ની જે ફોરેસ્ટમાં હતા ને એમાં પાસ હતો ભાઈ, વેઇટિંગમાં નામ મારું છે. અને 2024માં ફોરેસ્ટમાં આવે ને એમાં પાછા અજયભાઈ વેઇટિંગમાં થયા ભાઈ. એટલે એમ કહેવાય કે સફળતા ડાયરેક્ટ ન મળે ભાઈ. અત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં હું પાસ છું ભાઈ, પણ મને જેટલો મને જાવું તું ફોરેસ્ટમાં પણ મળ્યું છે અત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં. પણ જો હું આર્મી જેવું કરું કે હવે મારે પોલીસ કોન્સ્ટેબલને મારે જવું નથી ને આમ, તો અત્યારે જે મળે ને એ લઈ લે, પરિસ્થિતિ પ્રમાણે હાલવું પડે. એવું નથી, અત્યારે કોઈ પણ જોબ લઈ લેવાય. પટ્ટાવાળાની મળતી હોય ને તો પટ્ટાવાળાની લઈ લેવાય. આ સમયમાં પટ્ટાવાળાની જોબ લેવી ને એ અઘરામાં અઘરું છે. દિવસે દિવસે છે ને સ્પર્ધા વધતી જાય છે ભાઈ. અને મોસ્ટ ઓફલી છે તૈયારી કરો ને તો કોઈ પોલીસ વિભાગની હોય કે ફોરેસ્ટ વિભાગની હોય કે સીસીએ ગ્રુપ, કોઈ પણ એ ગ્રુપ, બી ગ્રુપ કે સી ગ્રુપ, જે લોકો પાસ થયા હોય ને એ લોકોનું માર્ગદર્શન લઈને તૈયારી કરાય. તમારા પૈસા ન બગડે અને તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારે જે પૈસા એકેડેમીમાં વાપરો છો એના લીધે તમે ઘરમાં તમારો પોતાનો જે કાજુ બદામ છે ફિટનેસ માટે રનિંગ કરતા હોય, કેળા છે, દૂધ છે, ચણા છે, તો એમાં પૈસા વાપરો. બરાબર છે ને હું જે કહું છું? બરાબર. તમારે કઈ માર્ગદર્શન દેવું નથી ને હવે? હા, ઈ તે કે આ ભાઈ આપણે હારી તૈયારી કરતા હોય તો આ પાસ થયા હોય ને એનું માર્ગદર્શન લઈને તો વધારે ફાયદો થાય એમ આપણે. કેમ કે એમાં બધા અલગ અલગ ઓલા માઇન્ડ વાળા હોય કે અમુક નું માઇન્ડ આમ હાલતું, અમુક નું આમ, એટલે બધાનું માઇન્ડ ભેગું થાય અને બધાની હરખી તૈયારી થાય બધું ભેગું થાય તો સફળતા થોડીક વધારે મળે, જલ્દી મળી જાય એમ. તમારે કઈ કેવું છે? બસ એ જ કે આપણે ગમે ત્યાં જાય તો પેલા હું તો એમ વધારે એમ રાખું છું કે ગ્રુપ સ્ટડી અથવા તો મિત્રો એવા રાખો કે આપણી સાથે તૈયારી કરી શકે. એટલે હું કોઈ એકેડેમી નો કોઈ વિરોધ નથી કરતો ભાઈ, પણ એકેડેમી વાળા જે આ કોર્સો લઈને ઘણા બધા લૂંટવા બેઠા છે બરાબર. અમુક તો રાજકારણમાં ભળવા બેઠા છે બરાબર. વિદ્યાર્થીના નામે રાજકારણમાં ભળવું છે ભાઈ, તો ગેરમાર્ગે વિદ્યાર્થી એકેડેમી તરફ હું કઈ કોઈ ગેરવર્તન નથી ફેલાતો ભાઈ એકેડેમી વાળા, પણ ખરેખર એકેડેમી વાળા ધૂતે જ છે, તમને બધાને ખબર છે. અત્યારે એકેડેમી વાળા આંદોલનમાં ઉતરે શું લેવા ભાઈ? એ લોકો માંથી એકેડેમી વાળા પાસ નથી થયા એટલે બરાબર. બાકી તો તૈયારી કરવા વાળા બધા પાસ થયા જ છે ભાઈ. ઘરે તૈયારી કરવા વાળા જ મોસ્ટ ઓફલી પાસ થયા. હું તમને કહું છું કે જે આ એકેડેમી વાળા વિડીયો અમુક બનાવે છે વાયરલ કરવા માટે કે અમારી એકેડેમી માંથી આમ ત્યાં આટલા બધા માર્ક છે ને ભાઈ, તો હું તમને અમારા ભાવનગર માંથી 157 વાળા દેખાડું, 179 વાળો માર્ક વાળા, પણ એ લોકો એકેડેમી માં ગયા હતા ભાઈ, એટલે એ લોકોના વિડીયો હું પર્સનલ નથી બનાવતો.
ખોટું પછી મારે એકેડેમી વાળાને વિરોધ કરવો પડે અને બધાને લડવું પડે. પણ હંમેશા વિદ્યાર્થી સાથે જ રહ્યો છું. ભવિષ્યમાં પોલીસ કોન્સ્ટેબલ બનીશ. ભાઈ અમારી પાસે પૈસા નથી છતાં આટલી બધી સેવા કરી છે. પણ મારું તો આયોજન બહુ મોટું છે, બરાબર. જો કદાચ અમે પોલીસ કોન્સ્ટેબલમાં બધા મિત્રોનું ગ્રુપ મોટું બનાવશું અને ભવિષ્યમાં કોઈ પણ સમાજનો વિદ્યાર્થી હોય, ભાવનગરમાં સેન્ટર હશે તો રહેવાની, જમવાની અને બધી સુવિધા કરશું. એવું અમારું બધા વિદ્યાર્થીનું આયોજન છે કે જેથી વિદ્યાર્થીને છે કાંઈ પણ છે ટૂંકમાં સગવડ બાકી ન રહેવી જોઈએ, કે અમે જે દુઃખ વેઠ્યા છે એ વિદ્યાર્થીને ન વેઠવા પડે. બાકી જય હિન્દ, જય ભારત.